હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાઈ 29/7/2024 તેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો સ્ટાર્ટ કરીએ છીએ। યોગ્ય જોડકા જોડો કોઈ પણ બે। તો જુઓ, પ્લાસીનું યુદ્ધ એમાં જોડકું જોડીશું આપણે 1757, બક્સરનું યુદ્ધ 1764, વાસ્કો દ ગામા 1498, નિયામક ધારો 1773, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત 1853, ડેલહાઉસી વાઇસરોય બન્યા 1848। નીચેના પ્રશ્નના 1-2 શબ્દોમાં જવાબ લખો। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો ભારત 8.4 ડિગ્રી અને 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 ડિગ્રીથી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે। ભારતના કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો કુલ વિસ્તાર 32.8 ચોરસ કિલોમીટર છે। તો ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે। અપસારી પ્લેટ એટલે શું? કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહે છે। હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરોપિયન પ્લેટ ટકરાવાથી હિમાલય પર્વતનું નિર્માણ થયું છે। સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થાય છે? આ નહેરથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે, જેનાથી વ્યાપાર કરવો સહેલો થયો છે। ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? ભારતની મધ્યમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે। અફીણના વ્યાપારના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા હતા? તો સી ઓપ્શન આવશે, ઇંગ્લેન્ડ અને ચીન। પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ વર્સેલ્સની સંધિ આવશે, એ ઓપ્શન। ત્રીજું, બોલ્શેવિક ક્રાંતિને રશિયન બી સાથે જોડીશું। રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન 1920, બી ઓપ્શન આવશે। હવે જોઈશું, નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ આપો। તો ડી ઓપ્શન આવશે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર। બીજો, ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલાક વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે છે? તો 12 સભ્યોને પસંદ કરી શકે છે। કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો 97 વિષયો સમાવિષ્ટ છે। ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો 26 જાન્યુઆરી 1950માં અમલ આવ્યું હતું। આગળ વધીશું। વિભાગ બીમાં નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દોમાં જવાબ લખો। પહેલું છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યા હતા? તો એનો જવાબ આવશે, આ જે રાજ્યો છે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત, નાગપુર, આ બધા રાજ્યો ખાલસા કર્યા હતા। વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી? તો એનો જવાબ તમારા ચોપડીમાં જ અહીંયા આપ્યો છે। આ યોજના એક મીઠા ઝેર સમાન હતી। આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા। ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારી જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો। યોજનાના સ્વીકારવાનો ઇનકાર થતાં કંપની અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું। એટલા માટે કહી શકાય કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી।
આગળ જોઈશું ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા, એમાં લખીશું અહીંયા ચોપડીમાં તમારે આપ્યું જ છે 7 નંબરના પેજ ઉપર. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, પછી ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીના વ્યવસ્થા વગેરેની શરૂઆત ડેલહાઉસીએ કરી હતી. ચોથો પ્રશ્ન, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા પ્રદેશોમાં વેપાર મથકોની સ્થાપના કરી હતી, તો એમાં લખીશું અહીંયા આપે છે તમારા ચોપડીમાં ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે આપણે ફ્રેન્ચો કીધું છે એટલે આટલા જ આવશે. ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી એ પ્રદેશો બધા. ચલો, નીચેના ભારતના નકશામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 4 વેપારી મથકો કોઠીઓ દર્શાવો. તો એ અહીંયા બતાવી છે. સુરત, આ છે સુરત, પછી કલકત્તા, પછી માછલીપટ્ટનમ, ચેન્નઈ, આ બધા. આગળ જોઈશું પ્રશ્ન 6, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. એમાં પહેલું છે બેવડું નાગરિકત્વ. તો બેવડું નાગરિકત્વમાં આપણે આ લખીશું અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. એટલે એક જે પોતે રાજ્યમાં રહેતા હોય એ, અને એક આખું જે એનું અમેરિકા યુનાઇટેડ સ્ટેટ છે એનું. એવી રીતના જે બે અલગ અલગ નાગરિકત્વ ધરાવે એને બેવડું નાગરિકત્વ કહેવાય. લોકશાહી, એને આપણે જોઈશું. તો લોકશાહી શું છે, તો આ છે લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ લોકો અને ક્રોટોસ સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. એને કહેવાય છે લોકશાહી. બરોબર. ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે, તો એનો જવાબ પણ તમારા ચોપડીમાં જ છે. જો આ રહ્યું આમુખમાં, ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય વિચાર અભિવ્યક્ત માન્યતા, ધર્મ અને ઉપાસનાની દરજ્જો અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ આ જે છે એ આમુખ છે. બરાબર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે, તો એનો જવાબ પણ જોઈશું. આ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. જે મતદાર છે એ 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ અને એ જે નાગરિકત્વ હોય એનું એ જે તે સત્તાએ તેને સાચો ઠરાવ્યો હોવો જોઈએ. તો આ તમારે અહીંયાથી જોઈ લેવાનું. આ આખા મુદ્દામાં તમને એ વસ્તુ લખેલી છે, જોઈ લેવાની. કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો એનો જવાબ પણ જોઈએ કે કેન્દ્ર યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. તો મુખ્યત્વે કયા કયા, તો જોઈએ સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વના ધરાવતા ક્ષેત્રો કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. આગળ જઈશું. પ્રશ્ન, નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. તો અહીંયા સંસદ, પછી ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. ગૃહનું નામ આ લોકસભા અને રાજ્યસભા. હવે સભ્ય સંખ્યા
રાજ્યસભામાં 250, લોકસભામાં 545. તો આ છે એની માહિતી. વિભાગ સીમાં જોઈશું. પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો એ પ્રક્રિયા અહીંયા તમારા ચોપડીમાં આપી જ છે, જોઈ લેવાની. આ જે ફકરો છે આફ્રિકામાં સંસ્થાપન, પેજ નંબર 10 તમે જોઈ શકશો. પેજ નંબર 10માં આટલેથી આટલું આ તમારે જોઈ લેવાનું. બરાબર. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો આ રહ્યા. તો અહીંયા આપ્યા છે તમારા બુકમાં પેજ નંબર 13 ઉપર. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આ જે છે 6 મુદ્દા એ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો છે. ચલો આગળ જોઈશું. પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા? સંક્ષિપ્તમાં જણાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો તો આ છે આર્થિક પરિબળ, પછી બીજું છે લશ્કરવાદ, જૂથબંધી, ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાન પત્રોનો ફાળો, પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આ બધા મુદ્દા એમાં આપણે લખી શકીએ. ચોથો પ્રશ્ન, વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો. તો વર્સેલ્સની સંધિ તમારા ચોપડીમાં જ પેજ નંબર 12 ઉપર આપી છે માહિતી. આ રહ્યું વર્સેલ્સની સંધિ. બરાબર. આમાં તમારે આખો જવાબ જોઈ લેવો. પછી પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો. તો એનું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના પેજ નંબર 12માં જ આપેલું છે. આ રહ્યું સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં આખી ઘટના અહીંયા આપી છે, તમારે જોઈ લેવી અહીંથી લઈને અહીંયા સુધી. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો. તો એના પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો અહીંયા આપ્યા જ છે. જાન માલની હાનિ, સામાજિક પરિવર્તન અને વર્સેલ્સની સંધિ, દૂરગામી પરિણામ. આ બધા મુખ્યત્વે 4 પરિણામો છે. આગળ જોઈશું. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. તો ચોપડીમાં પેજ નંબર 13 ઉપર તમને આપ્યું જ છે. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. તો અહીંયાથી લઈને આ તમારે અહીંયા સુધી લખી દેવાનું. બરાબર. બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા છે? તેમાંથી કોઈ પણ 2 લક્ષણો સંક્ષિપ્તમાં વર્ણવો. તો બંધારણના મૂળભૂત 4 લક્ષણો છે. એ 4 કયા છે એ જોઈ લઈએ આપણે. તો આ છે 4 લક્ષણો. લિખિત દસ્તાવેજો એક પહેલું, પછી પેજ નંબર 60માં બાકીના છે. બંધારણનું કદ ત્રીજો છે એક જ નાગરિકત્વ, પછી ચોથું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો આ રીતના 4 મુદ્દા છે, તમારે જોઈ લેવા. ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, વિધાન સમજાવો. એ જોઈશું. અહીંયા આપ્યું છે. ભારત એ ધર્મ નિરપેક્ષ કે બિન સંપ્રદાયી રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાના કોઈ ધર્મ નથી. તેની ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. આટલા માટે કહી શકાય કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. તો એનો જવાબ અહીંયા આપ્યો છે, બુકમાં આપણે જોઈએ. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની
કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્ર ગરજ સારે છે. અગિયાર, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. વિધાન સમજાવો. તો એનો અહીંયા જવાબ આપ્યો છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈપણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. આટલા માટે કહી શકાય. આગળ જોઈશું. ભારત વિભાગ ડીમાં ભારતનું સ્થાન કદ વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. તો એનું આપણે તમારા ચોપડીમાં 99 નંબરના પેજ ઉપર તમને માહિતી આપી જ છે. આ રહ્યું ભારતનું સ્થાન કદ વિસ્તાર. આ જે છે એ તમારે જોઈ લેવું. બરાબર. ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો. એ પણ તમારા બુકમાં આ તમને માહિતી આપી જ છે. જુઓ, ભૂસ્તરીય રચના 103 નંબરના પેજ ઉપર અહીંથી લઈને તમારે અહીંયા સુધી માહિતી તમારે લખી દેવાની. અહીંયાથી અહીંયા. બરાબર. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો અહીંયા હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી, અરબ સાગર, પ્રમાણ, સમયરેખા, કર્કવૃત્ત, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર ટાપુ, આ બધું આપણે દર્શાવ્યું છે. જુઓ, આ જે રેખા છે પ્રમાણ સમયરેખા છે. આ જે પસાર થાય છે કર્કવૃત્ત બતાવ્યું છે. અરબ સાગર, લક્ષદ્વીપ, હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી અને આ જે આપ્યા છે આંદામાન નિકોબાર ટાપુ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન ધોરણ 9ની એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.